સતતમ નિજ મૂર્તિ ચિંતકાના અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદયદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. બોલો શ્રી મદન મોહનજી મહારાજ કી. સર્વાવતારી સર્વોપરી સર્વોપાસ્ય આપણને ભાલકાંઠાના સર્વે ભક્તજનોને વિશેષ કરીને આરાધના ઉપાસના પૂજવા માટે જેમણે 200 વર્ષ પહેલા મદન મોહનજી મહારાજ પૂંજાજી બાપુના પ્રેમને વશ થઈને પધરાવી આપ્યા એવા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ 200 વર્ષના પાટોત્સવ પ્રસંગે શ્રી પુરુષોત્તમ પ્રકાશની અદ્ભુત મહિમાયુક્ત કથાનું શ્રવણ કરાવી રહેલા પરમ પૂજ્ય વક્તા સ્વામી શ્રી સદગુરુ હરિચરણદાસજી સ્વામી તથા દ્વિતીય વક્તા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી, આ મંદિરના મહંત રામકૃષ્ણદાસજી સ્વામીના પરમ શિષ્ય એવા પરમ પૂજ્ય સદગુરુ હરિકેશવદાસજી સ્વામી તથા ધર્મ સ્વરૂપ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય એવા આસિસ્ટન્ટ કોઠારી તથા આસિસ્ટન્ટ કોઠારી પુરુષોત્તમ ચરણદાસજી સ્વામી આ દિવ્ય સભામાં રૂડા આશીર્વાદ આપવા માટે પધારેલા ગઢપુર મંદિરના મુખ્ય કોઠારી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, વિવેક સાગર સ્વામી, સુખ સ્વામી આદિ સર્વે ધામો ધામથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સંતો, આ ઉત્સવના ભાગ્યશાળી યજમાન શ્રી પરમ ભવ્ય શ્રી પ્રવીણભાઈ વડદલાવાળા, આમ જોઈએ તો એમ લાગે પાર્ષદ બેઠા છો. હા, પહેલા તો ગોતવા પડે યજમાન ક્યાં છે, પછી નિરખીને જોઈએ તો ખબર પડે કે આ પાર્ષદ નથી પણ યજમાન છે. એવા પ્રવીણભાઈ આમંત્રિત મહેમાનો, સ્થાનિક તથા બહારગામથી પધારેલા અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સર્વે ભક્તજનોને આ 200મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ભગવાને બાંધેલા મંદિરોના 200 વર્ષના પાટોત્સવ હે, દ્વિશતાબ્દી મહોત્સવ. એના યજમાન પદે તો ભાગ્યશાળીઓને લાભ મળે હો. ભલે આમ 200 વર્ષ પૂર્ણ તો ત્યારે થાય છે, પણ મહારાજ શ્રી, કોઠારી શ્રી, ચેરમેન શ્રી અને સર્વે સદગુરુ સંતોએ સાથે મળીને આ ઉનાળાના ધોમ ધખતા તાપને બદલે વિદેશવાસીઓના સર્વેને સાનુકૂળતા થાય એટલે આપણો મહા મહોત્સવ છે ને એ ડિસેમ્બરમાં, એમાંય પાછા ક્રિસમસનું વેકેશન હોય એટલે સર્વે વિદેશવાસીઓ પણ વિશેષપણે લાભ લઈ શકે એટલા માટે મહા મહોત્સવ ડિસેમ્બરમાં ઉજવવાનો નિર્ધાર કર્યો છે. પણ 200મો પાટોત્સવ એ દિન તો કેમ ખાલી જાય, અને એ પ્રસંગે આવી સરસ મજાની પુરુષોત્તમ પ્રકાશની કથા હે. ભક્તો, બીજી કથા સાંભળો કે ન સાંભળો, એક વખત પુરુષોત્તમ પ્રકાશની કથા તો અવશ્ય સાંભળવી જોઈએ. જેને આ ને આ દેહે ભગવાન જેવા છે એવા ઓળખી અને જો અક્ષરધામના અધિકારી થવું હોય તો પુરુષોત્તમ પ્રકાશની કથા સાંભળવી એ કમ્પલસરી છે. અને એમાંય આવા વિદ્વાન વક્તાઓ અમારે હરિચરણ સ્વામી ને હરિપ્રકાશ સ્વામી જ્યારે આ નિષ્કુળાનંદ સ્વામીના રચિત પુરુષોત્તમ પ્રકાશના ગ્રંથના માધ્યમે ભગવાનનો મહિમા જ્યારે સમજાવતા હોય ત્યારે પછી ભગવાનનો મહિમા સમજવામાં આપણને સહેજ પણ કાચપ રહે નહીં હો.
તો આવો આ દિવ્ય મહોત્સવ એના આજે આમ તો 200 વર્ષનો પાટોત્સવ ભલે આપણે નાના પાયે ઉજવીએ છીએ, પણ આ કથા છે ને એ તો સૌથી મોટી છે. જેને શ્રેષ્ઠ વક્તા કે લેખક થવું હોય ને એને પહેલા શ્રેષ્ઠ શ્રોતા થવું જોઈએ. જો શ્રેષ્ઠ શ્રોતા હોય ને એ જ શ્રેષ્ઠ વક્તા કે લેખક બની શકે. લાલજી સુથાર અને મૂળજી શર્માને કોણ ન ઓળખે? નાના હતા ને ત્યારથી બે જણા, લાલજી સુથાર શેખપાટથી અને મૂળજી શર્મા ભાદરાથી રોજ રાતે વિચાર કરો હાલીને સીમાડે ભેગા થાય. ઓ બે આખી રાત જ્ઞાન ગોષ્ઠી કરે અને વળી 4 વાગે એટલે પાછા હાલી નીકળે અને ઘરે આવીને નાહી ધોઈને પોતપોતાના કાર્યો કરે. ત્યારે કેટલી એને ભગવદ્ ગુણાનુવાદ, એની ચર્ચા અને શ્રવણ કરવાની શ્રદ્ધા. હમણાં સ્વામીએ પણ વાત કરી કે મહારાજે જ્યારે નિદ્રા મૂકીને ત્યારે લાલજી સુથારને નિદ્રા આવી લ્યો. તો આવી શ્રદ્ધા એક એક ભક્તોને ભગવત ચરિત્ર શ્રવણ કરવાના વિશે હોય ત્યારે ભગવાનનો મહિમા છે ને યથાર્થ સમજાયો. અને મહિમા વાળા બધા તરી ગયા, મહિમા વગરના મરી ગયા. જેને જેને મહિમા આત્મસાત કર્યો ને એ ભગવાનના અનન્ય આશ્રિત ત્યાગી અથવા ગૃહિતી ભક્ત બની ગયા છે. તો નિષ્કુળાનંદ સ્વામીને તો કેટલો ભગવાનના મંદિર બનાવવાનો મહિમા લ્યો. મહંતાઈનો જરાય દોઢ સ્વામીનો તો કોઠારી પદ ગઢડાનું આપવાના હતા, તો નિષ્કુળાનંદ સ્વામી રાતો રાત ત્યાંથી ભાગી ગયા. પણ જ્યારે ધોલેરા ધામના મંદિર નિર્માણ કાર્યની સેવા ભગવાને આપી ત્યારે અદ્ભુતાનંદ સ્વામી અને વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ સહર્ષ સ્વીકાર્યો. આ મંદિર કાંઈ એમને એમ નથી થયા. એ વખતે આટલા ડોનેશન નહોતા આવતા હો. ઓછા પૈસે સારામાં સારું શિલ્પકૃતિના નમૂના રૂપ મંદિર જ્યારે સ્વામીએ કરવાનું મનમાં ધાર્યું ત્યારે સ્વયં સ્વામી પોતે દેખરેખ તો રાખતા પણ સ્વયં શિલ્પકૃતિનું કામ પણ કરતા. અને તમે હું સાક્ષી છીએ કે નિષ્કુળાનંદ સ્વામીની કોતરેલી એક કમાન પણ આજે આપણા ધોલેરા મંદિરમાં છે. સ્વામી એટલા તીવ્ર વૈરાગ્ય વાળા હતા કે એમના ચેલાઓ પણ એમની જોડે રહી ન શકતા અને એમનો મહિમા સમજી અને એની સેવા પણ કરી ન શકે. કારણ સ્વામી તો તીવ્ર વૈરાગ્ય વાળા. તો સ્વામી આવી રીતે ઈંટ પથરા ઉપાડીને મંદિરની સેવા કરતા હોય, એના ચેલાઓથી ન થાય, ત્યારે સ્વામી તો મહિમા સમજીને સવારે કડિયાઓ ને મજૂર કામે લાગે ને એની હારે હારે સ્વામી કામે લાગતા. હવે ચેલાઓ રસોઈ તૈયાર કરીને ન રાખે તો બપોરે જમવું શું? અને જેવા જમીન પાછા કડિયાને મજૂર કામ લાગે ને એની હારો હાર સ્વામી કામે લાગતા. તો વચમાં રસોઈ કરવાનો સમય ક્યાંથી મળે? તો સ્વામી શું કરતા ખબર છે? રોટલા એક સાથે એક અઠવાડિયાના ઘડી નાખે, શેકીને દોરડીમાં કાણા પાડીને સૂકવી દે લ્યો. અને બપોરે જ્યારે જમવાની રિસેસ પડે ને ત્યારે સ્વામી એ છાશમાં પલાળીને રોટલા ખાઈ લે. એવી મહેનત કરી ત્યારે આવું સરસ મજાનું આ મદન મોહનજી મહારાજનું આ મંદિર, આ ધોલેરા ધામ તૈયાર થયું છે લ્યો. ભલે 45,000 વીઘા જમીન હતી, પણ મંદિરના નિર્માણ કાર્યમાં સ્વામીએ આવો પોતાનો પરસેવો રેડ્યો છે જો. અને સ્વામી જેવા લેખક પણ કોઈ થાય નહીં, કવિ પણ કોઈ થાય નહીં. એમાં પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ રચીને તો સ્વામીએ ખરેખર આપણને ન્યાલ કરી દીધા છે. સ્વામીએ જો આ ગ્રંથ ન રચ્યો હોય, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવાએ મહારાજનો મહિમા યથાર્થ જેવો છે એવો વર્ણવ્યો ન હોય ને તો તમે હું બધાએ ભગવાનને ઓળખવામાં ઊણા રહી જઈએ. અને કદાચ
એવું પણ બને કે અક્ષરધામ જતા આપણે વાર લાગી જાય, પણ આને આ દેહે અક્ષરધામ આપણે પહોંચી જઈએ એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી આ પુરુષોત્તમ પ્રકાશ સાર સિદ્ધિ, અરે આખું નિષ્કુળાનંદ કાવ્ય આમ તો એક એક ગ્રંથો છે ને એ ગ્રંથ રત્ન છે. અને એમાં વળી ભક્ત ચિંતામણી, જેને ચરિત્રોમાં વિશેષ આનંદ આવતો હોય એના માટે ભક્ત ચિંતામણી રચી. તો એવા નિષ્કુળાનંદ સ્વામી આ મંદિરના મહંત હોય ને એમના જ રચેલા ગ્રંથો એની આજે કથા થતી હોય ત્યારે ખરેખર આ 200મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે આ કોઠારી શ્રીએ બરોબર વિચાર કરીને આ ગ્રંથની કથા રાખી છે. તો કોણ જાણે કોણ ક્યારે ગુજરી જવાનું, નો બડી નોઝ વેન હુ વિલ ડાઈ. માટે હજી 31 ડિસેમ્બરે આપણો સમયો ચાલુ થાય એ પહેલા અત્યારે 200 વર્ષ તો પૂર્ણ થઈ ચૂક્યા છે. તો સર્વે પ્રત્યક્ષ અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા શ્રોતાજનોને ખાસ નમ્ર વિનંતી, જનક મહારાજાને તો નવયોગેશ્વર મળવા આવ્યા ને એક હારે આમ ખેસ રાખી અને બાત ભરીને બધાને ભેટ્યા હો. તો જનક મહારાજા તો કેવા જ્ઞાની હતા, છતાં એમ માના કે આ પૈંડ પડવાનો એક ક્ષણવારનો વિલંબ નથી લીધો. એક હારે પેલા બધાને ભેગા ભેટ્યા અને પછી એક ભેટ્યા ત્યારે યોગેશ્વરોને આશ્ચર્ય થયું કે આવા મહાજ્ઞાનીને આવું આચરણ કેમ કરે છે. પૂછ્યું કે તમે આવું કેમ કર્યું? તો કે મને એમ કે આ દેહ કદાચ એક હું બધાને ભેટવા જાઉં વચમાં પડી જાય તો નવું એને ભેટવાની મારી ઈચ્છા અધૂરી રહી જાય ને તોય મારું અકલ્યાણ થાય, એટલે મારે બીજો જન્મ લેવો પડે. અકલ્યાણ એટલે આને આ જન્મે કલ્યાણ ન થાય, એટલે પહેલા બધાને હું ભેળો ભેટ્યો અને પછી એક ને ભેટ્યો. એમ આ 200 વર્ષનો પાટોત્સવ એનો લાભ પ્રવીણભાઈ કે કદાચ ભગવાન ઈચ્છાથી વળી આપણે તેદી હોય ન હોય તો તેદી તો ભલે સેવા કરશું, પણ આજે આ પાટોત્સવનો લાભ પણ મારે લેવો છે. અને ભલે રહેતા હોય યુકેમાં પણ ભૂવો ધણે ને નાળિયેર ક્યાં નાખે? ઘર ભણી નાખે હો. એમ પ્રવીણભાઈ ભલે કમાય યુકેમાં પણ એની સંપત્તિ તો આપણા ઇન્ડિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના જ્યાં જ્યાં ધામો હોય ને ત્યાં કાયમ વાપરતા રહે છે. તો એમને પણ આપણે બિરદાવીએ એટલા ઓછા. એમના જીવનમાંથી આપણે શીખ લઈએ કે એ વિદેશમાં રહે છે તોય આવા દિવ્ય ઉત્સવના યજમાન પદે લાભ લઈ અને પોતાનું જીવન ધન્ય બનાવતા હોય તો એટલીસ્ટ આપણે આ સમયો 200 વર્ષના પાટોત્સવનો પૂરો થાય ત્યારે અવશ્ય સમય કાઢીને, હવે તો 2 દિવસ છે, તો એ સમયનો પૂરેપૂરો લાભ લઈ અને આપણા જીવનને ધન્ય બનાવીએ. જે કોઈ આ સમયમાં નાની મોટી સેવા કરે અને યજમાન પદે પ્રવીણભાઈએ લાભ લીધો છે, સૌ કોઈ ઉપર ભગવાનની એવી કૃપા ઉતરે કે અમારા હરિપ્રકાશ સ્વામી હનુમત કથા કરીને જેમ યુવાનોને સૂર ચડાવે છે એવું સૂર, એવી દાસત્વ ભક્તિ, એવી પતિવ્રતાની ટેક આ બધા ભક્તોને ભગવાન સ્વામિનારાયણના વિશે થાય એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની